ઉનાળામાં કેરીનો રસ તો બહુ ખાધો હશે તમે, તો હવે એકવાર તમે આ રીતે મેંગો ક્રીમ બનાવો, ઠંડુ ઠંડુ એકદમ ટેસ્ટી મજેદાર. અને એના માટે અહીંયા આપણે કેસર કેરી લીધી છે. ટોટલ 1 કિલો કેરી છે. એને સારી રીતે મેં ધોઈ લીધી છે. પાણીમાં જેટલો વધારે ટાઈમ પલાળી રાખશો એટલે એમાંથી ગરમી છે એ ઓછી થઈ જશે. તો અહીંયા 4 કેરી છે કિલોમાં, તો એમાંથી ટોટલ 3 કેરીમાંથી હું જે મેંગો ક્રીમ છે એ બનાવીશ. તો આનો સ્વાદ છે એ મેંગો પ્લેઝર કે મેંગો ડિલાઇટ જેવો જ આવે છે. તો અહીંયા સારી રીતે આપણે એની છાલ છે એને કાઢી લઈશું. અને કેરી છે થોડીક કઠણ હોય એવી લેવાની, એકદમ ઢીલી પોચી નહીં લેવાની. એકાદ કેરી એવી હોય તો ચાલી જાય. તો બસ આ રીતે આપણે બધી જ એની છાલ છે એ કાઢી લઈશું. તો અહીંયા જે મેંગો પ્લેઝર છે એને મારે થોડું ડેકોરેટ કરવા માટે આ રીતે મેં કેરીનો એક પીસ છે એ કાઢી અને આ રીતે એને થોડું ડિઝાઇન કરી દીધી છે. અને આપણે આગળ એનો ઉપયોગ કરીશું આપણા જે મેંગો ક્રીમ છે એને ડેકોરેટ કરવા માટે, પ્રેઝન્ટેશન માટે મેં એને બનાવીને રાખ્યું છે. તો હવે જેટલું પણ એમાં દળ હોય એટલું આપણે કાઢી લઈશું. તો અહીંયા આ કેરી છે એ થોડી પાકી છે તો વાંધો નહીં, આપણે થોડો એનો રસ છે એ કરવાનો છે અને થોડુંક આપણે નાના ટુકડા પણ કરવાના છે. તો અહીંયા આપણે કેરીનો રસ પહેલાં તો બનાવીશું. એના માટે આ રીતે બધા મોટા મોટા કટકા કરીશું તો પણ વાંધો નથી. અને હવે 2 થી 3 મેં એના પીસ કેરીના કાઢી લીધા હતા અને એમાંથી થોડા નાના ટુકડા કરીશું. એને આપણે સાઈડમાં રાખીશું. અને જે આપણે બાઉલમાં જે કટ કરીને રાખી છે એને આપણે સૌથી પહેલાં મિક્સરમાં ક્રશ કરી અને રસ બનાવી લઈશું. તો અહીંયા આપણે જે ડેકોરેશન માટે મેં બનાવ્યું છે નાનું બીજું પણ એક પીસ બનાવી લીધો છે મેં. તો હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું કેરીને. તો અહીંયા ગળપણ માટે આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા, એના બદલે હું અહીંયા જે ખડી સાકર આવે છે એનો ઉપયોગ કરીશ. પણ કેરીના રસની આપણે પહેલાં કેરીને પીસી અને એમાં થોડું દૂધ આપણે રેડીશું. અહીંયા થોડું દૂધનો ઉપયોગ જ કરવાનો છે, પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને આ રીતે 2 થી 3 મોટી ચમચી મેં ખડી સાકર લઈ લીધી છે. અને તમને ઓછી લાગે તો વધારે ઉમેરવાની, અને વધારે લાગે તો વધારે લાગે એવું કરવાનું નહીં, પહેલાં ઓછી જ રાખવાની. તો બસ હવે આપણે એને ફરીથી ચર્ન કરી લઈશું. અને ખાંડ છે બધી જ અંદર ક્રશ થઈ જાય, એક રસ થઈ જાય રસમાં, એ રીતે કરીશું. અને હવે આપણે અહીંયા અમૂલ ક્રીમ આવે છે એ લીધું છે મેં. તો આ ક્રીમ છે એ લગભગ 250 ગ્રામ હોય છે. તો અહીંયા મારે અડધું જ ક્રીમ લેવાનું છે, પૂરેપૂરું હું નથી ઉપયોગમાં લેવાની. એટલે મેં આ રીતે એને થોડું આખું પેક છે અને આ રીતે આપણે છૂટું કરી દઈશું અને થોડું આપણે હલાવી લઈશું હાથથી. અને જો તમારે આખું જ ઉપયોગમાં લેવાનું હોય તો એને નીચેથી જ આખું કટ કરી અને બધી જ ક્રીમ છે એ કાઢી લેવાની. તો અહીંયા આપણે અડધું જ ક્રીમ મને જરૂર છે, તો અહીંયા હું અડધું ક્રીમ લઈ લઈશ. અને હા, અહીંયા તમારે જ્યારે પણ આ ફ્રૂટ ક્રીમ મેંગો ક્રીમ બનાવવાનું હોય ત્યારે કેરી એકદમ ઠંડી હોવી જોઈએ, દૂધ છે ઠંડુ હોવું જોઈએ, આ ક્રીમ છે એ પણ એકદમ ઠંડુ હોવું જોઈએ. તો તમારું જે આ મેંગો ક્રીમ છે એ સરસ બનશે અને દૂધ કે ક્રીમ અંદર ફાટી નહીં જાય. તો આ રીતે ક્રીમ નાખવાથી એનો કલર છે એકદમ સરસ દેખાઈ રહ્યો છે. તો હવે થોડું ટેસ્ટ કરી જોયું મેં, તો એકદમ પરફેક્ટ છે. હવે વધારે ખાંડ નાખવાની જરૂર નથી. અને બસ હવે આને આપણે તપેલીમાં કાઢી લઈશું. તો ફરી એકવાર મેં ચર્ન કરી લીધું છે અને હવે એને તપેલીમાં હું કાઢી લઈશ. થોડું તમારે ઢીલું હજુ રાખવું હોય, થોડું લિક્વિડી, તો થોડું દૂધ તમારે ઉમેરી દેવાનું. પણ આ પરફેક્ટ છે. તો હવે બધું જ જે મેંગો ક્રીમ છે એ કાઢી લઈશું અને એની અંદર આ રીતના ટુકડા છે કેરીના એને અંદર ઉમેરી દઈશું. તો અહીંયા જે મેંગો ડિલાઇટ કે મેંગો પ્લેઝર હોય છે એની અંદર બીજી પણ વસ્તુઓ હોય છે, જેમ કે ટીન ચેરી હોય છે, અથવા તો જે અંગૂરી રસમલાઈ હોય છે, નાના નાના બોલ્સ હોય છે, એ પણ આની અંદર હોય છે. તો એ બીજી બધી જ વસ્તુઓ સાથે થોડું એસેન્સ કલર બધું જ હોય છે. તો આપણે એમાંનું કશું જ નથી યુઝ કર્યું, એટલે મેં એને મેંગો ડિલાઇટ કે મેંગો પ્લેઝર નથી એને નામ આપ્યું, પણ એને મેં મેંગો ક્રીમ નામ આપ્યું છે. તો હવે થોડું આપણે એને પ્રેઝન્ટેશન માટે જે થોડો મેં આઈડિયા લગાવ્યો છે, તો 2 પીસ જે આપણે કટ કરી લઈએ, 2 ફુદીનાના પાન અને 1 નાની ચેરીથી એને સરસ મજાનું ગાર્નિશ કર્યું છે. તો તમને કેવી લાગી રેસીપી? તો આ જે મેંગો ક્રીમ છે એને મેં આચારી આલુ અને પૂરી સાથે સર્વ કર્યા હતા. તો આચારી આલુની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે.
તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.